નમસ્કાર દર્શક મિત્રો, વીઆર લાઈવના ખાસ પ્રાઇમ ટાઈમ શો પાવર પ્લેમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે દરરોજની જેમ ગોપાલ. દર્શક મિત્રો, આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ મહત્વના ટોપિક ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે ટોપિક આપણા સામાન્ય લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને એનું મહત્વ પણ એટલું જ રહેલું હોય છે. આ ક્રમની અંદર આગળ વધીને આજે આપણે એક એવા જ ખૂબ મહત્વના ટોપિક ઉપર વાત કરવા જઈ રહ્યા છે. ટોપિક ખૂબ મહત્વનો એટલા માટે છે કે સમગ્ર દુનિયામાં હાલમાં એક જ ચર્ચા છે અને આ ચર્ચા છેલ્લા ઘણા દિવસથી ફરી એકવાર છેડાઈ ગઈ છે. જે રીતે અમેરિકાએ પરમાણુ સક્ષમ મિસાઇલોના પરીક્ષણનો દોર એક શરૂ કર્યો છે અને આ પરમાણુ મિસાઇલ જે છે એટલી શક્તિશાળી છે કે 14,000 કિલોમીટર સુધી ત્રાટકવાની એની ક્ષમતા છે. અને અમેરિકા અને દુનિયાના દેશો ખૂબ સારી રીતે હવે સમજવા લાગ્યા છે કે અમેરિકા કોઈ પણ દેશ ઉપર કોઈ પણ સમયે હુમલા કરી શકે છે. તો આ પ્રકારની જે સ્થિતિ એક બનેલી છે, આ પ્રકારની સ્થિતિની અંદર દુનિયાના અન્ય દેશો છે એ દેશો પણ હથિયારો બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે, ઘાતક હથિયારો બનાવી રહ્યા છે. ફ્રાન્સે પણ થોડાક દિવસ પહેલાં એવી જાહેરાત કરી દીધી છે કે એમના પરમાણુ જે હથિયારો છે એ દિશામાં એ લોકો પણ આગળ વધશે અને પરમાણુ હથિયારો બનાવશે. એક બાજુ અમેરિકાએ પરમાણુ પરીક્ષણ હથિયારોના કર્યા છે, પરમાણુ સક્ષમ મિસાઇલના પરીક્ષણ કર્યા છે. બીજી બાજુ ફ્રાન્સે પરમાણુ પરીક્ષણ અને પરમાણુ હથિયારો બનાવવાની વાત કરી દીધી છે. આ પ્રકારની સ્થિતિ બનેલી છે ત્યારે સમગ્ર દુનિયામાં એક જ વિષય ઉપર ચર્ચા છે કે દુનિયા જે છે ફરી એકવાર ઘાતક હથિયારો, વિનાશકારી હથિયારોની દિશામાં આગળ વધી જશે કેમ, માનવતા ઉપર ફરી એકવાર સંકટ આવી જશે કે કેમ. તો આ ટોપિક ઉપર આજે આપણે વાતચીત કરશું અને આ ટોપિક ઉપર આપણી સાથે વાતચીત કરવા અને આપણને ખૂબ સરળ રીતે આ જટિલ, સંવેદનશીલ અને સાથે સાથે ચર્ચા માંગી લે તે વિષય ઉપર વાતચીત કરવા આપણી સાથે જોડાઈ રહ્યા છે લેફ્ટનન્ટ કર્નલ જે સેવાનિવૃત્ત થઈ ગયા છે અમૃતલાલ મકવાણા. અમૃતલાલ મકવાણા અંગે થોડીક માહિતી હું એમને શરૂઆતમાં આપી દઉં કે 34 વર્ષ સુધી આર્મીમાં સેવા કરી ચૂક્યા છે. સંરક્ષણ ક્ષેત્રે એમનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે. ઘણા ક્ષેત્રોમાં ટેકનિકલ ફિલ્ડમાં એ ખાસ કરીને નિષ્ણાત છે. ઘણા ઓપરેશનોમાં સામેલ રહી ચૂક્યા છે જેમાં આપણે કહી શકાય કે કારગિલ ઓપરેશન, સાથે સાથે ઓપરેશન પરાક્રમ અને મેઘદૂત જે ઓપરેશન હતું એ ઓપરેશનમાં એઓ સામેલ હતા, સક્રિય રીતે સામેલ હતા. એ આપણી સાથે જોડાશે, આપણને માહિતી આપશે. બીજી બાજુ આપણી સાથે જયદેવ જોશી જે કેપ્ટન તરીકે આર્મીમાં હતા, ખૂબ ટોપ પોસ્ટ ઉપર એ પણ સેવા આપી ચૂક્યા છે. હાલમાં પણ સક્રિય છે, ડિફેન્સ સાથે જોડાયેલા લોકો સાથે ઘણા ક્ષેત્રોમાં કામ કરી રહ્યા છે. એમનો અભિપ્રાય પણ મેળવીશું. સાથે સાથે આપણી સાથે પલ્લવી મેમ આચાર્ય જોડાયા છે, રાજકીય વિશ્લેષક તરીકે છે, ઘણું અભ્યાસવું છે, એમના અભિપ્રાય પણ મેળવવાની કોશિશ કરતું. તો સૌથી પહેલાં ત્રણેય મહેમાનોનું વીઆર લાઈવના ખાસ કાર્યક્રમમાં સ્વાગત છે. જયદેવભાઈ, સૌથી પહેલાં આપણાથી શરૂઆત કરશું. જે રીતે એક સ્થિતિ ઊભી થઈ ગઈ છે, પરમાણુ હથિયારોની એક ફરીવાર સ્પર્ધા એક શરૂ થઈ ગઈ છે. જે રીતે અમેરિકાએ મિસાઇલોના પરીક્ષણ કર્યા છે, આપણે સમાચાર જોઈ રહ્યા છે. આ મિસાઇલ એવી છે કે પરમાણુ સક્ષમ છે, હથિયારો લઈ જવામાં સક્ષમ છે. સૌથી પહેલાં શું કહેશો, આપણી દુનિયા ફરી એકવાર ખતરનાક દિશામાં આગળ વધી ગઈ છે ખરા? જી નમસ્કાર રાઠોડ સાહેબ, અને આપે બહુ સરસ ઓપનિંગ પણ આપ્યું અને આખા વિષયને પણ આપે બહુ સરસ રીતે મૂક્યો છે. અત્યારની જે સ્થિતિ છે ચોક્કસપણે એવું કહી શકાય, જે આપે કહ્યું તેમ, કે અત્યારે ફરી પાછી વિશ્વ બારૂદના ઢેર ઉપર બેઠો હોય એવી સ્થિતિ થઈ ગઈ છે. એક સમય હતો 90નો દશક કે જ્યારે ભારતમાં એ વાત ઉપર ચૂંટણી લડાતી, સરકારો બનતી અને બગડતી પણ હતી, જેનું નામ હતું CTBT, કોમ્પ્રિહેન્સિવ ટેસ્ટ બેન ટ્રીટી, કે અમેરિકા જઈને બધા રાષ્ટ્રો પાસેથી એવું સાઇન કરાવતા હતા કે અમે સહી કરીએ છીએ કે હવે અમે કોઈ પણ અણુ ધડાકા કે અણુ પરીક્ષણો કરશું નહીં. કદાચ એમાં પણ અમેરિકા જે કરતું હતું એ અતિવાદ હતો, પણ તેમ છતાં આપ જુઓ એ કઈ દિશાનો અતિવાદ હતો. એ તરફનો અતિવાદ હતો કે હવે હથિયારો નહીં, પરમાણુ હથિયારોનો વધારે ભંડાર ભેગો કરવાનો નહીં. એની બદલે અત્યારે મોટી મોટી કંપનીઓ અને દેશો અલગ અલગ ડિફેન્સ એક્સપો કરે છે, એમાં હથિયારોનું પ્રદર્શન થાય છે, કેટલી બધી જગ્યાઓએ લડાઈ ચાલે છે. એ લડાઈને મેં રોકી બતાવી, ખરા અર્થમાં રોકાણી છે નહીં, પણ મેં લડાઈને રોકી બતાવી તેવી ડંફાસો ડોનાલ્ડ ટ્રમ્પ અને એવા લોકો મારતા રહે છે. અને આવી લડાઈઓ, આવા અથડામણો અને આવા ડિફેન્સના પ્રોજેક્શનથી પોતાની સંસ્થા એટલે કંપની અથવા પોતાના દેશનો ધીકતો વેપાર આ અણુ ઉપકરણોમાં કરે છે. જ્યારે આવા કોઈ ઉપકરણ કે જે છે
એથી વધારે કંઈ કરવાનો પ્રયત્ન આવે કે એવો સમય આવે તો ત્યારે કંઈ નવું કરતા પણ અટકતા નથી. પરમાણુ હથિયાર અને એની વાત આપણે ચોક્કસ કરશું, મિસાઇલ પરીક્ષણો જે અમેરિકાએ કર્યા એની વાત આપણે ચોક્કસ કરશું, પણ આપ જુઓ કયા પ્રકારનો હાઇબ્રિડ આતંક જ આને કહી શકાય કે પેજર બોમ્બ. આમ તો બહુ બધી પુરાતન ટેકનોલોજી પેજર બોમ્બ પણ, અને પેજર બોમ્બને કોઈ ટાઈમર સાથે ઉડાવી દેવા એ પણ દશકાઓ જૂની ટેકનોલોજી, પણ એનો કેટલો મોટો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ, તો એને કઈ રીતે લોકોને એને ખતમ કર્યા. આ પ્રકારના બોમ્બ્સ, એન્થ્રેક્સ બોમ્બ્સ, એક ટપાલમાં એક પાવડર આવે ને કંઈ થઈ જાય, અને નવેડામાં હમણાં અમેરિકાએ જે કંઈ કર્યું તે, જે રીતે બહુ જ સસ્તી પણ બહુ જ મોટી સંખ્યામાં મિસાઇલ બનાવવાની ટેકનોલોજી ફંડામેન્ટલિસ્ટ, રેડિકલિસ્ટ એવા ખમૈનીને એના સરકાર પાસે આવી જાય, તો આ બધું એ તરફ દિશા નિર્દેશ કરે છે કે એક એવી રેસ જે પતન તરફની રેસ છે, પતન તરફની દોડ છે હથિયારો એકત્રિત કરવાની, એ તરફ આખું વિશ્વ અત્યારે ધસી રહ્યું છે. જયદેવભાઈ, એક બાબત બધા લોકો મને આજે પૂછી રહ્યા છે. સવાલ ખૂબ કામનો છે અને દરેક લોકોનો સવાલ એક જ છે. સવાલ એ છે કે શ્રીલંકા સુધી અમેરિકા પહોંચી ગયું અને ઈરાનના જે જહાજ હતા એના ઉપર હુમલો કર્યો. ભારત ઉપર સ્વાભાવિકપણે ચિંતા થાય કે ખૂબ નજીક પહોંચી ગયા છે. રાહુલ ગાંધીએ પણ આ વાત કરી છે. આપને શું લાગે છે, આપણા ઉપર પણ ચિંતા જેવી બાબત રહેલી છે ખરા? ચોક્કસપણે પહેલા દિવસથી જ રાઠોડ સાહેબ, આ યુદ્ધ જ્યારથી શરૂ થયું ત્યારથી જ આપણે સ્પષ્ટ કહેતા આવ્યા છીએ, બધા લોકો પણ સ્પષ્ટ કહેતા રહ્યા છે કે આ અથડામણ અને યુદ્ધની આડ અસરથી કોઈ પણ એ દેશ બચી નહીં શકે. એ મધ્ય એશિયામાં રહેનાર જે તે દેશના લોકો હોય, એટલે ભારતીયો હોય અથવા ત્યાંનો ક્રૂડ ઓઇલ હોય, જે કંઈ પણ એ હોય, પણ આ એક વાત જે બધાને ખરાબ રીતે સ્પર્શી રહી છે, અને એ છે કે ઈરાને નક્કી કરેલી એ વાત અને નક્કી કરેલી વાત પાછળનું એનું એક્શન, અને એ જે એક્શન લઈ રહ્યું છે તેને રોકવામાં સંપૂર્ણ રીતે અથવા તો આંશિક રીતે કહીએ, ચલો થોડું ગ્રેસિયસલી, એ આંશિક રીતે રોકવામાં અસફળ એવું અમેરિકા અને ઇઝરાયલ, અને એ છે કે એવો કોઈ પણ એ રાષ્ટ્ર કે એવી કોઈ પણ એ જગ્યા કે જ્યાં અમેરિકી થાણું છે ત્યાં અમે એટેક કરશું, અને ઈરાને કરી શક્યું. એના જ બદલામાં વળતો પ્રહાર કરતા હોય એવી રીતે ઈરાનની સરહદથી દૂર અમેરિકાની એક સબમરીન ઈરાનિયન નેવીના શિપને ઉડાડી દે, અને 100 થી ઉપર લોકો અત્યારે લાપતા છે. લાપતાનો અર્થ એ છે કે સમુદ્રના પેટાળમાં ખતમ થઈ ગયા, ડૂબી ગયા. 32 લોકોને શ્રીલંકન નેવી, શ્રીલંકન સરકાર ત્યાં ટ્રીટ કરી રહી છે. તો જે રીતે આ લડાઈનો વ્યાપ વધી રહ્યો છે, અત્યારે હિન્દ મહાસાગરમાં પહોંચ્યો છે, કોને ખબર આ જ રીતે બંને તરફથી ઈરાનનું ગાંડ પણ અથવા અમેરિકાની આ જંગ જીતવાની એમની ઘેલછા, એ આ યુદ્ધને, આ યુદ્ધની આડ અસરોને આપણી સરહદોની પણ નજીક લાવી શકે છે. ઓકે જયદેવભાઈ, હું આપની પાસે ફરી આવીશ. મેમને એક બે સવાલ પૂછું, મારે આવી રહ્યા છે ખૂબ અગત્યના સવાલ. મેમ, એક પિક્ચર આવી હતી, એક ફિલ્મ આવી હતી, કિક ફિલ્મ આવી હતી. એ કિક ફિલ્મમાં એક ડાયલોગ જે છે એ ખૂબ લોકપ્રિય એ વખતે થયેલો, આજે પણ યુવા પેઢીમાં એ લોકપ્રિય છે. એ ફિલ્મમાં એક ડાયલોગ છે સલમાન ખાનનો. સલમાન એમાં એ કહેતો દેખાય છે કે મેં દિલ में आता हूँ समझ में नहीं, मेरे बारे में इतना मत सोचो. આ પ્રકારનો જે ડાયલોગ છે, મેં દિલ में आता हूँ समझ में नहीं, આ પ્રકારનો એક ડાયલોગ છે. આ ટ્રમ્પ માટે બેસે છે ખરા? જી ગોપાલભાઈ, એકચ્યુઅલી જો જોવા જઈએ તો આ યુદ્ધની જે બિગિનિંગ કહેવાય ને, જ્યારે અમેરિકાએ ઈરાનને કહ્યું હતું કે ભાઈ તમે આજે બધા, કારણ કે અત્યારે આમ જોવા જઈએ તો પરમાણુની દ્રષ્ટિએ ઈરાને જ્યારે બધું ભેગું કરવાનું ચાલુ કર્યું, ઓલમોસ્ટ અત્યારે આઈ થિંક લેફ્ટનન્ટ કર્નલ જનરલ આપણી જોડે છે, લેફ્ટનન્ટ કર્નલ સર. તો એકોર્ડિંગ ટુ માય ઓપિનિયન કે અત્યારે ઓલમોસ્ટ 80% થી 85% સુધી તો એ લોકો પહોંચી ગયા છે. અમેરિકાને આનો વાંધો હતો બીકોઝ હી વોન્ટ્સ ટુ બી અ સુપર પાવર. એટલે આની શરૂઆત ત્યાંથી થયેલી, આ ગાંડપણની શરૂઆત. ઈરાક એનું માન્યું નહીં અને એનું રિઝલ્ટ આપણે અત્યારે બધા ભોગવી રહ્યા છીએ. ડાયરેક્ટલી નહીં તો ઇનડાયરેક્ટલી પણ આપણે આ બધા રિઝલ્ટ, ઇવન ઇન્ડિયન પણ એનું રિઝલ્ટ આપણે ભોગવી રહ્યા છીએ.
એટલે ખરેખર ટ્રમ્પની તમે ટેરિફ નીતિ જુઓ, ટ્રમ્પની તમે કોઈ પણ સવાર પડે ને એના જે ઓપિનિયન ચેન્જ થાય છે, તો ખરેખર આ માણસને સમજવો અઘરો છે કે ક્યારે શું કરશે. એનું ગાંડપણ કેટલી હદ સુધી અત્યારે દુનિયાને આખી વર્લ્ડ લેવલ પર કેટલી અશાંતિ ફેલાઈ ગઈ છે, લોકોનું જીવવું મુશ્કેલ થઈ ગયું છે. ઇવન તમને એટલા સુધી કહીશ કે અત્યારે ક્રૂડ ઓઇલ જ્યારે બંધ થઈ જશે ત્યારે જે ભાવ વધશે, સપોઝ 150 રૂપિયા પેટ્રોલ 1 લીટરના 150 રૂપિયા થઈ ગયા, તેમાં ટ્રમ્પને કે કોઈ જે આપણા વૈશ્વિક લીડર છે એનો કોઈ ફરક નથી પડવાનો. ફરક કોને પડશે? લેમેન જેનો 40,000 50,000 પગાર છે, સવારે સ્કૂટર લઈને નોકરીએ જતો હોય, આને ક્રૂડ ઓઇલ થી ફરક પડશે. આ વસ્તુ કોઈ સમજવા તૈયાર નથી કે ભાઈ આ જે અત્યારે પરમાણુ બનાવવાની જે હોડ લાગી છે, તમે ઓલરેડી તમે જોયેલું છે જાપાનમાં હિરોશીમા અને નાગાસાકીની શું હાલત થઈ ગઈ. આજની તારીખે વી કાન્ટ ફર્ગેટ. હવે આ પરિસ્થિતિમાં અત્યારે બધા દેશ છે એ આવી રીતે પરમાણુ બોમ્બ ને અણુ બોમ્બ ને મોટા મોટા વેપન્સ ને આજે પરિસ્થિતિ ઉભી કરી રહ્યા છે કે ભાઈ ફ્રાન્સે પણ કહી દીધું કે અમે લોકો બી બનાવવાના છીએ. તો આ ક્યાં જઈને અટકશે, અથવા તો ટ્રમ્પને કોણ સ્ટોપ કરી શકે એમ છે? ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. અત્યારે પરિસ્થિતિ એ થઈ રહી છે કે એમાં કશું ક્યારે ટ્રમ્પ શું કરશે નક્કી નથી. એ જે માણસ જે વિચારે છે એ જ દિવસે એ જ મિનિટે ઇમ્પ્લિમેન્ટ કરે છે. એટલે ખરેખર સલમાન ખાનનો જે ડાયલોગ હતો એ ટ્રમ્પ માટે તો બહુ જ સાચો છે કે ભાઈ એને સમજવો અઘરો છે કે ક્યારે શું કરશે. ઓકે મેમ, હું આપની પાસે બીજા સવાલ કરું. આપની સાથે જોડાઈ ચૂક્યા છે હવે લેફ્ટનન્ટ કર્નલ અમૃતલાલ મકવાણા આપની સાથે જોડાઈ ચૂક્યા છે. એમને સવાલ કરીએ કેમ કે એ ટેકનિકલ નિષ્ણાત પણ રહી ચૂક્યા છે. સર, આપ અમને એ જણાવો કે જે રીતે સ્થિતિ એક ઊભી થઈ ગઈ છે, પરમાણુ સક્ષમ મિસાઇલોના પરીક્ષણનો દોર શરૂ થઈ ચૂક્યો છે. એક બાજુ યુદ્ધ ચાલે છે, બીજી બાજુ આ મિસાઇલોના પરીક્ષણ શરૂ થયા છે. ઘાતક મિસાઇલો છે, પરમાણુ હથિયારો લઈ જવામાં સક્ષમ મિસાઇલો છે. આ પ્રકારના અહેવાલ આવી રહ્યા છે. ફ્રાન્સે પણ આ પ્રકારની વાત કરી છે, પરમાણુ હથિયારો બનાવવાની વાત કરી રહ્યા છે. ફરી વાર વિનાશ તરફ વધી ગયા છે આપણે ખરા? દર્શક મિત્રો અને ગોપાલભાઈ, આપે પ્રશ્ન બહુ સરસ મજાનો કર્યો છે. તો આ પ્રશ્નનો જવાબ હું દર્શક મિત્રોને એકદમ સરળ ભાષામાં સમજાવવા માંગીશ કે અત્યારે જે વર્લ્ડની અંદર થઈ રહ્યું છે, કોઈ પણ દુનિયાના દેશોને પોતાના હથિયારો વેચવા હોય તો બીજા દેશ પર જયારે હુમલો કરે ત્યારે એના હથિયારોની પારદર્શિતા કેટલી છે, એ કેટલા સક્ષમ છે, એ હથિયારો કેટલા કારગર છે, એ જોઈને દુનિયાના બીજા દેશો હથિયારોની ખરીદી કરતા હોય છે. પણ આ રીતે જોઈએ તો જે પ્રમાણે આજે કેલિફોર્નિયા ખાતે અમેરિકાએ 3 માર્ચના રોજ જે મિસાઇલનું પરીક્ષણ કર્યું છે, મિસાઇલનું નામ છે LGM-30G એન્ડ મિનટમેન 3 નામની જે મિસાઇલ છે જે બનાવી છે એમણે, અને જેનો કારગર રેન્જ એમ કહી શકાય કે 14,000 કિલોમીટર સુધી એ માર કરી શકે. આટલી ક્ષમતાવાળી અને જેની સ્પીડ જે આપણે કહીએ 23 મેક એટલે લગભગ 28,900 28,000 કિલોમીટર જેટલી ઝડપ જેને કહી શકાય, જે દુનિયાના કોઈ પણ રડારમાં આવી ના શકે. આટલી ઝડપથી અગર વહન કરી અને તે જાય અને 1 કલાકના જો આટલા કિલોમીટરની ઝડપે જઈ શકતી હોય તો એ મિસાઇલનું જ્યારે કેલિફોર્નિયા ખાતે એનું પરીક્ષણ કરવામાં આવ્યું, અને આ ખતરનાક મિસાઇલ કહી શકાય કે અત્યાર સુધી જાપાન ઉપર જ્યારે 6 ઓગસ્ટ 1945 ના રોજ બોમ્બ જે ફેંકવામાં આવેલો અને હિરોશીમામાં જ્યારે 1945 એના કરતા 10 કારગર હોય, એની ક્ષમતા એટલી પાવરફુલ હોય એવા બોમ્બનું એમને પરીક્ષણ કરીને આખી દુનિયાને કીધું છે કે અમેરિકા આજે કેટલો શસ્ત્ર ધરાવનારો દેશ છે, એની પાસે એટલા વોરહેડ છે જેટલું લઈ જઈ શકે. હું દર્શક મિત્રોને જણાવવા માંગીશ કે આજે દુનિયાની અંદર 9 એવા દેશો છે જે પરમાણુ શસ્ત્રો ધરાવે છે. એમાંનું સૌથી પેલું આપણે લઈએ તો નોર્થ કોરિયા પાસે લગભગ 40 થી 45 જેટલા પરમાણુ, ત્યાર પછી ઇઝરાયલ પાસે જેટલા 90 જેટલા પરમાણુ શસ્ત્રો છે, અને ત્યાર પછી ભારત પાસે 165 જેટલા પરમાણુ શસ્ત્રો છે, અને પછી પાકિસ્તાન પાસે 170 જેટલા પરમાણુ વોરહેડ છે. હવે ગ્રાઉન્ડમાં છે કે નથી એની સાથે મારે કઈ નિસ્બત નથી, પણ એમ આંકડા પ્રમાણે કહેવાય છે કે 170 છે એમની પાસે. અને ત્યાર પછી બ્રિટન પાસે 190 જેટલા
225 પરમાણુ શસ્ત્રો છે. અને ત્યાર પછી ફ્રાન્સ પાસે આવો એટલે ફ્રાન્સ પાસે 290 જેટલા પરમાણુ શસ્ત્રો છે. અને ચાઇના પાસે 400 જેટલા પરમાણુ શસ્ત્રો છે. અને અમેરિકા પાસે 5200 જેટલા પરમાણુ શસ્ત્રો છે આજની તારીખમાં. અને રશિયા દુનિયાનો સૌથી વધુ પરમાણુ શસ્ત્રો ધરાવનારો દેશ હોય તો રશિયા પાસે 5500 પરમાણુ શસ્ત્રો ધરાવે છે. તો જે પ્રમાણે એને આનું જે પરીક્ષણ કરેલું છે, ભારત પણ, જો આપણે દર્શક મિત્રોને એટલું જણાવીએ કે ભારત પૂરી રીતે સક્ષમ છે પરમાણુ શસ્ત્રો માટે. એ રસ્તે હોય કે પાણીના રસ્તે હોય કે પછી જમીનના રસ્તે હોય. જમીનના રસ્તા માટે એની પાસે મિસાઇલો છે. અગ્નિ મિસાઇલ 1 જેનો રેન્જ 700 કિલોમીટર સુધી હોય છે. અગ્નિ મિસાઇલ 2 જે વોરહેડ કેરી કરે છે કે 2000 કિલોમીટર સુધી માર કરી શકે. અગ્નિ મિસાઇલ 3 3000 કિલોમીટર સુધી જઈ શકે. અગ્નિ મિસાઇલ 4 4000. અગ્નિ મિસાઇલ હું સર 5 આપની પાસે આ ફરી બધી આવીશ. આપણે કઈ જણાવું છું technical- જમીની રસ્તેથી અગર હમ. જી ઓકે. જી જી જયદેવભાઈ, આપ અમને એ જણાવો, સરને આવાજ Sir, I'll take 1 minute. અગ્નિ મિસાઇલ 4 4000 હા. કિલોમીટર. હા. નહીં, એક ઓકે મિનિટ, સર, હું હું આવે આપની છે, પાસે આપની ફરી અવાજ આવે આવીશ. છે. કઈ ટેકનિક હા, હેલો. જયદેવભાઈ, આપ અમને એ જણાવો કે જે રીતે હું આપની સાથે સર ફરી વાર સવાલ કરીશ એક, કેમ કે થોડો અવાજમાં ડિસ્ટર્બન્સ આવે છે. હું ફરી આપને વાત કરીશ. જી હા. જયદેવભાઈ, આપ અમને એ જણાવો કે જે રીતે આ સમગ્ર સ્થિતિ એક હાજી. ઊભી થઈ ગઈ છે, ખતરનાક સ્થિતિ ઊભી થઈ છે, ભારત કેટલા હદ સુધી તૈયાર છે? એના માટે ભારતે પણ કંઈક નવું કરવું પડે કે કેમ? જી ગોપાલજી, ભારત આ બધી સ્થિતિ માટે અત્યારે જે થ્રેટ પરસેપ્શન છે એના પૂરતું તૈયાર છે. હમ. એટલે કે ભારતની દરિયાઈ હમ. સીમા, જમીની સીમા અને આસમાનની સીમાની સુરક્ષા કરવા માટે ભારત સંપૂર્ણ રીતે ઉપયુક્ત છે. એક વાત. બીજી વાત, આપણે બેમાંથી કોઈ પણ એક પક્ષે જોડાવાના નથી, એ વાત પણ સ્પષ્ટ છે. હમ. કેટલાય લોકો, કેટલાય વિરોધીઓ, કેટલાય લોકોને જો એવું લાગતું હોય કે હમણાં જ આપણા પ્રધાનમંત્રીજી ઇઝરાયલ જઈને આવ્યા અને એને કારણે ભારતની ઇઝરાયલ સાથેની નજદીકી, તો એ વાતને પણ એકદમ ક્લિયર કરી દેતા આજે આપણા વિદેશ મંત્રીજીએ ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીના મૃત્યુનો શોક પણ દાખવ્યો છે. અને ઈરાનના દૂતાવાસ જે દિલ્હી સ્થિત છે ત્યાં જઈને પણ એમણે ત્યાં આ વાત રજૂ કરી છે. સો લડાઈની સ્થિતિ ભારતને એની આગ લાગે એની હજી અત્યારે કોઈ એવી આશા, અપેક્ષા ન જોવી જોઈએ, પણ આવી કોઈ પણ વિચારધારા છે નહીં. જો હોય તો ભારત પોતાનું રક્ષણ કરવા માટે ઉપયુક્ત. ઓકે. સર સાથે ફરી એકવાર વાત કરવાની કોશિશ કરીએ. સર, આપ અમને હવે એ જણાવો કે જે રીતે આપ એકદમ ટૂંકાણમાં, સર, આપની પાસેથી મારી પાસે સવાલ વધારે છે તો હું જયદીપભાઈ અને આપને જ પૂછીશ. સર, આપ અમને એ જણાવો કે જે રીતે આ એકદમ કોઈ એક રાષ્ટ્રના નેતા ઉપર ટાર્ગેટ કરી કાઢે, કોઈ એક નેતાને મારી કાઢે, હત્યા કરી કાઢવામાં આવે, કોઈ એક દેશને ટાર્ગેટ બનાવીને હુમલા કરવામાં આવે, આ બાબત દુનિયાના દેશો માટે કેટલી ખતરનાક છે? આખી દુનિયાના દેશોને ખબર છે કે અમેરિકા કઈ રણનીતિથી ચાલી રહ્યું છે. અને વેનેઝુએલાનો શું વાંક હતું કે એના પ્રમુખને પકડીને પૂરી દીધો, ધરપકડ કરી અને ત્યાં જેટલા એના ઓઇલ વેલ હતા એ પોતાના કબજે કરી લીધા. અહીંયા પણ આજે અમેરિકાની જે પરિસ્થિતિ એટલી ખરાબ છે કે આટલા 35 દિવસ સુધી લોકડાઉન કરવું પડતું હોય અને એને જે પ્રમાણે આજે દુનિયા ઉપર ટેરિફ નાખેલો છે, સુપ્રીમ કોર્ટ પણ એની વિરુદ્ધમાં છે, દુનિયાના દેશો એની વિરુદ્ધમાં છે, પણ જેની પાસે મહાસત્તા છે એ પોતાના ઓર્ડર પ્રમાણે એમ કહે સવારે કંઈક અલગ ઓર્ડર હોય, સાંજે કંઈક અલગ ઓર્ડર હોય, બીજા દિવસે કંઈક અલગ ઓર્ડર હોય છે. તો એ પોતાના દેશને અમેરિકા ફર્સ્ટની નીતિથી ચાલી રહ્યા છે. અને એ આ જે નબળો હોય, નબળા દેશ ઉપર સીધો હુમલો કરી અને આખા મિડલ ઇસ્ટને નહીં, એમ કહી શકાય કે આજે આખી દુનિયા જે આર્થિક પેલી ક્રાઇસિસની, ઓઇલ ક્રાઇસિસથી ઝઝૂમી રહ્યો છે કે હજારો ટેન્કર આજે જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, જે ઈરાનની ખાડી છે, જેમ કે છે કે પર્શિયન ખાડી, ઓમાનની ખાડી, એટલે વચ્ચેથી જે જનારો રસ્તો છે એને હોર્મુઝની ખાડી કહેવામાં આવે છે. તો એ સ્ટેટ ઓફ હોર્મુઝમાં આજે હજારો ટેન્કર અટવાઈ ગયા છે. દુનિયાનો એમ કહી શકાય કે દરિયાઈ વેપાર બધો અટકી ગયો છે. આ જ એક મહત્વપૂર્ણ
એમ કહી શકાય કે એન્જિન આખી દુનિયાનું મોટામાં મોટું વેપારી કેન્દ્ર કોઈ હોય તો આ કેન્દ્ર છે. બાકી બીજો એક રસ્તો છે જે કેપ ઓફ ગુડ હોપ જે સાઉથ આફ્રિકામાં આવેલો છે, કેપટાઉનની બાજુમાં દરિયાઈ રસ્તેથી જઈ શકાય, પણ એ રસ્તો ઘણો બધો લાંબો, એટલા માટે આ રસ્તો આખી દુનિયાના દેશોએ નક્કી કરી કે આ રસ્તેથી આપણે પસાર થવાનું. પણ જો લાંબો સમય યુદ્ધ ચાલશે તો આખી દુનિયા ક્રાઇસિસમાં જતી રહેશે, આખી દુનિયાની આર્થિક સ્થિતિ ભાગી પડશે, વધી જશે. કે આજની તારીખમાં જો પેટ્રોલ ડીઝલનો ભાવ ડરાવવા નથી માંગતું, જે ભારતની સ્થિતિ એમ કહી શકાય કે 25 દિવસ ચાલે એટલો આપણી પાસે ક્રૂડ ઓઇલનો જથ્થો છે. જો યુદ્ધ લાંબુ ચાલશે તો કદાચ ભારતને પણ આર્થિક રીતે અસર થશે, સામાન્ય નાગરિકને પણ આર્થિક રીતે અસર થશે. એની પાછળનું કારણ પેટ્રોલના ડીઝલના ભાવો વધશે. આજની તારીખમાં 100 રૂપિયા હોય તો એ 100 રૂપિયાથી વધીને 120 125 સુધી જઈ શકે છે. એમાં તમારા અનાજ ફળ જેટલું ટ્રાન્સપોર્ટેશન છે એમાં પછી જમીની રસ્તે હોય કે દરિયાઈ રસ્તે હોય કે હવાઈ રસ્તે હોય, તમામે તમામ જે ટ્રાન્સપોર્ટેશનમાં જે 20 થી 25% કે 30% વધારો જોઈ શકાશે. એટલે કે જીડીપી પણ ધીરે ધીરે થોડું નીચે જઈ શકે. નાના નાના જે ઔદ્યોગિક એકમો છે એના ઉપર ઘણી બધી માઠી અસર થશે. એટલે આપણે હવે એ જ નક્કી કરવાનું છે. ભારત હંમેશા શાંતિનો રસ્તો અપનાવેલો છે કે જલ્દીથી જલ્દી યુદ્ધ પૂરું થાય, સીઝ ફાયર કરવામાં આવે, જેથી કરીને દુનિયાના દેશો આજે જે આ ક્રાઇસિસમાંથી પસાર થઈ રહ્યા છે. કારણ કે અમેરિકાનો જે એક એમ હતો, એને એક ટાર્ગેટ કરેલું કે ભાઈ મારે ત્યાંની જે રાજકીય પરિસ્થિતિ જે ખોમેની છે એને ખોમેની ખતમ થઈ ગયું, એની સાથે સાથે એના 46 અધિકારીઓ ખતમ થઈ ગયા. તો આજે રાજકીય અસ્થિરતા છે, એના કહેવા પ્રમાણે જે વ્યક્તિને ગોઠવવો છે એ આવનારા સમયમાં ગોઠવાઈ જશે. અને કોઈ પરમાણુ શસ્ત્રો આજ સુધી એની પાસે મળ્યા નથી એ પણ દાવો કરી રહ્યા છે. તો હવે પછી આગળ શું છે? આગળ એટલું જ હોવું જોઈએ કે હવે એ ઈરાનની અંદર શાંતિ સ્થપાય, સ્થિરતા આવે અને લોકોની જાનમાલની જે નુકસાની થઈ છે એ લોકોને તાત્કાલિક અને દુનિયાનું સૌથી મોટા કેન્દ્ર છે જે સ્ટ્રીટ એ તાત્કાલિક એને ખોલવામાં આવે અને મિડલ ઇસ્ટની અંદર બી જે નુકસાન થયું છે તમામ નુકસાનની ધીરે ધીરે કરી અને પોતાના રોજમરોજના જિંદગીની અંદર જીવવામાં આવે. જે રીતે દુનિયાની અંદર દરેક જગ્યાએ એટેક થાય, ઈરાન 10 દેશોની અંદર એટેક થાય, એક તરફ ઇઝરાયલ એટેક કરે, બીજી તરફ અમેરિકા એટેક કરે, અને આ જાતનું એમ કહી શકાય કે આખી દુનિયામાં અફરાતફરી મચી ગઈ છે. આખી દુનિયાની અંદર એક અસ્થિરતા સર્જાઈ ગઈ છે કે હવે શું થશે? થવાનું કશું નથી. વર્લ્ડ વોરનો તો કોઈ સવાલ જ નથી ઉઠતો. કોઈ વ્યક્તિને, કોઈ દેશને આજે યુદ્ધ કરવું પસંદ નથી. આજે રશિયા જેવા કે યોદ્ધા કહી શકાય લડી રહ્યો છે, 4 કે 5 દિવસ કે અઠવાડિયામાં બધું નિપટાવી દે. પણ આજે 4 વર્ષ થયા એ પણ યુક્રેન અને રશિયાનું યુદ્ધ પૂર્ણ નથી થયું. તો આવનારા સમયમાં હવે એક જ રસ્તો છે, દુનિયા અમેરિકા ઉપર પ્રેશર નાખે, દુનિયાના તમામ દેશો, અને સીઝ ફાયર કરાવે અને શાંતિપૂર્વક વાટાઘાટો કરીને જે વિવાદો છે સુલઝાવવામાં આવે, એવી મારી નમ્ર અપીલ છે અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પને પણ. જો મારો વિચાર, મારો મેસેજ એમના સુધી પહોંચી જાય તો સારું કહેવાય. બાકી ભારતના પ્રધાનમંત્રી તો એ દુનિયાના આજે ખાડીના બધા જ દેશો સાથે વાત કરી કે યુદ્ધ એ કલ્યાણ નથી, તમે વાટાઘાટો કરી શાંતિ લાવો અને આ જે વિવાદ છે એનો હલ લાવો, એવું આજે આપના પ્રધાનમંત્રી આખી દુનિયાના દેશો સાથે વાત કરે છે. ઓકે સર, હું આપની પાસે બીજા સવાલ જી ગોપાલ. મેમ, આપ અમને એ જણાવો કે જે રીતે મેમ સ્થિતિ એક ઊભી થયેલી છે, આપને મેમ શું લાગે છે ઈરાન આ યુદ્ધની અંદર હજુ લડી શકશે? બધા લોકો સવાલ એક જ પૂછી રહ્યા છે કે ઈરાનની આ લડાઈ ક્યાં સુધી ચાલશે? આપનો મત મેમ શું હોઈ શકે આમાં? મહાસત્તાની સામે ઈરાન બી સક્ષમ છે એટલે તો આટલી બધી ટસલ આપે છે, નહીતર તો બીજે દિવસે એ લોકોએ શરણાગતિ સ્વીકાર લીધી. તો આમાં હવે ગોપાલભાઈ ઈગોનો ક્વેશ્ચન થઈ ગયો છે. દરેક બંને દેશને એમ છે કે ભાઈ અમે લોકો કમ નથી, એટલે આ લીડરશિપ પર ઈગોનો ક્વેશ્ચન થાય ને એમાં આ લડાઈ આટલી બધી લાંબી ચાલી રહી છે. એટલે પણ ઈરાનને અમેરિકાની સામે ઈરાનને ટકવું એ મેક્સિમમ, પેલા મને એમ હતું કે 4 દિવસમાં કદાચ ખતમ થઈ જશે, પણ સ્ટીલ ઈરાન ઇઝ સ્ટ્રગલિંગ.
એટલે એમ થયું કે ના ઈરાન બી ખાસું એવું મીન્સ કે એને બી પોતાનો ઈગો છોડવો નથી કોઈ પણ રીતે. તો આ પરિસ્થિતિમાં હજુ કદાચ મે બી પોસિબલ છે કે 8-10 દિવસ હજી કાઢી નાખશે, એટલી તો એની ક્ષમતા ખરી ઈરાનની. જે રીતે અત્યારે એ લોકો સામનો કરી રહ્યા છે આ બધી પરિસ્થિતિનો, જેવી રીતે યુક્રેન, તમે રશિયાની સામે યુક્રેનનો વિચારો તો એમ થાય કે યુક્રેન તો 2 દિવસમાં ખલાસ થઈ જાય, આટલું નાનું કન્ટ્રી ને આટલું નાનું પેલું, તો પછી છતાં સ્ટીલ ટુડે આજે આટલા વર્ષો થયા હજુ યુક્રેન એની સામે બાથ ભીડી રહ્યું છે. બસ સેમ પરિસ્થિતિ ઇઝ ઈરાનની. ઈરાનમાં પણ આ જ વસ્તુ શક્ય છે કે યુએસએ ની સામે બાથ ભીડવાનું જો ચાલુ રાખે તો એટલીસ્ટ હજુ બીજા 10 દિવસ તો આ વસ્તુ ખેંચાય, ચોક્કસપણે ખેંચાશે. ઓકે મેમ. જયદેવભાઈ, આપ અમને એ જણાવો કે જે રીતે આ હાલનો સમય ચાલી રહ્યો છે, સમગ્ર દુનિયા ટેકનોલોજીની દિશામાં આગળ વધી છે, યુદ્ધ પણ ટેકનોલોજીના આધાર ઉપર જ લડવામાં આવી રહ્યા છે. આ પ્રકારની જે સ્થિતિ એક ઊભી થયેલી છે, આપણે ક્યાં ઊભા છીએ દુનિયાના દેશોમાં? ભારત ઘણું આગળ ઊભું છે અને ચોથા નંબરની સૈન્ય, આ 5મા નંબરનું એરફોર્સ ને જે કોઈ પણ આંકડા હોય, જેમ કહેવાતું હોય છે કે આપણે એ આંકડામાં ન જઈએ, કારણ કે એ આંકડા જે બધા છે એ હથિયારોની સંખ્યા પ્રમાણેના આંકડા છે. સ્વાભાવિક રીતે આપણા કરતાં મોટો ભૂભાગ ધરાવનાર રશિયા અને અમેરિકા અને ચાઇનાના આંકડાઓ આપણા કરતાં વધારે હોય, પણ એ ચલાવવા માટે ધ મેન બિહાઇન્ડ ધ મશીન જે છે એ ટ્રેન્ડ, શિસ્તબદ્ધ અને એક જુઝારુપણાથી લડવા વાળો ભારતીય સૈનિક જે છે, જે ભારતીય સેના પાસે છે, આર્મી, નેવી, એરફોર્સ ત્રણે, એ મળવો જૂજ છે. એને મળતું નાગરિકોનું સમર્થન જે મળવું એ જૂજ છે. એના માટે DRDO, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, જે કંઈક ને કંઈક અદ્યતન શોધીને વધારે ને વધારે આપણી વેધકતામાં ઉમેરો કરતી હોય છે, આવી સંસ્થાઓ હોવું અઘરું છે. ઈસરો દ્વારા સેટેલાઇટના માધ્યમથી ન તો માત્ર રિકોનિસન્સ એટલે કે નજર રાખવી, પણ એથી વધારે સેટેલાઇટ ટુ સેટેલાઇટ પણ કંઈ કરવાનું આવે, માર્ગ ક્ષમતા, તો એ કરી શકવાની ક્ષમતા આપણામાં છે. તો આ બધું જોતા આંકડાઓથી પર ભારત અત્યારે એક બહુ જ મોટી સામરિક શક્તિ આખા વિશ્વમાં છે. સર પાસેથી એક સવાલનો જવાબ મેળવી લઉં, આપણી પાસે સમયનો અભાવ છે, એક જ લાઈનમાં સર પાસેથી જવાબ મેળવો છે. સર, આપને એક જ લાઈનમાં જવાબ અમને એ જણાવો કે ભારત જે છે એ ભારતને કોઈ પડકાર ફેંકવાની સ્થિતિમાં છે ખરો? એક જ લાઈનમાં જવાબ જોઈએ. ભારતને પડકાર ફેંકવા માટે માત્ર ને માત્ર જે આપણા બે પડોશી દેશો છે એ કદાચ પ્રયત્ન કરી શકે, પણ આપણે આજની તારીખમાં એમ કહી શકાય કે ભારતની જે ક્ષમતા છે એ 3 ફ્રન્ટ વોર બી થઈ જાય તો પણ આપણે એનો મુકાબલો કરી શકીએ એમ છે કે આપણા સૈનિકોનું મનોબળ એટલું ઊંચું છે, આપણી ટેકનોલોજી એટલી હાઈ છે, આપણું સ્પેસ પાવરફુલ છે, સાયબર સિક્યોરિટી આપણી જોરદાર છે કે દુનિયાના કોઈ પણ ખૂણેથી કોઈ પણ માણસ પડકાર ફેંકે કે ચેલેન્જ ફેંકે તો એ ચેલેન્જને આપણે સહજ સ્વીકાર કરવા માટે તૈયાર છે, એનો સામનો કરવા માટે તૈયાર છે. અને આપણી જે વિદેશ નીતિ છે એ દુનિયાના દેશોથી સૌથી નંબર 1 વિદેશ નીતિ તો કહી શકાય કે સૌથી પહેલા રાષ્ટ્ર પ્રથમ અને સર્વદા એની ભાવના લઈને સાથે ચાલે છે કે ભારતનો ફાયદો ક્યાં થાય એ જોતા આજે ભારત કોઈ પણ પડકાર ઝીલવા માટે તૈયાર છે. દુનિયામાં કોઈ પણ દેશ પડકાર ફેંકે તો એને ચેલેન્જ કરવા માટે તૈયાર છે ભારત. એ આ બધા શોધી અને પ્રગતિ નહીં, જે પ્રગતિ કરી રહ્યા છે એ પ્રમાણે ચાલુ રહેશે ભારતની પ્રગતિ. ઓકે. આપણી પાસે સવાલ તો હજુ આવી રહ્યા છે, પણ આપણી પાસે સમયનો અભાવ છે, જેથી આપણે કાર્યક્રમને વિરામ આપી દેવો પડશે. આપ ખૂબ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને ખૂબ ઉપયોગી માહિતી અમને પૂરી પાડી, તે બદલ આપ ત્રણેય મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજે આપણે આ ખાસ કાર્યક્રમ પાવર પ્લેની અંદર ખૂબ મહત્વના ટોપિક ઉપર વાત કરી રહ્યા હતા. પરમાણુ હથિયારોની જે એક સ્પર્ધા શરૂ થઈ છે તે ટોપિકને સમજવાની કોશિશ કરી રહ્યા હતા. ત્રણેય અધિકારીઓ, 2 અધિકારીઓએ આપણે ખાતરી આપી કે ભારતને પડકાર ફેંકવાની સ્થિતિ કોઈમાં નથી. ટેકનોલોજીના મામલે પણ ભારત ખૂબ આગળ છે. તો આજે આપણે આ વિષય ઉપર વાત કરી રહ્યા હતા. કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું. ત્યાં સુધી જોતા રહો VR લાઈવ. નમસ્કાર.